નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 2 માં ગઈકાલે બોહર પરમાણુ મોડેલ શીખી ગયા. હવે એ બોહર પરમાણુ મોડેલની આપણને મર્યાદાઓ બાકી છે. તો બોહર પરમાણુ મોડેલ છે એની 3 મર્યાદા છે. નંબર 1, બોહર પરમાણુ મોડેલ હાઇડ્રોજન જેવા તત્વો માટે સમજાવી શકાય છે, પરંતુ હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુ માટે સમજાવી શકાતો નથી. કારણ કે લાઇમન શ્રેણીમાં આપણે ગઈકાલે જોયું, એક લાઇમન શ્રેણીમાં આવા ઝીણા ઝીણા 5 ટ્રાન્ઝિશન મળીને આ એક રેખા બને છે. તો એ અત્યંત નજીકની 2 રેખાઓ સમજાવી શકતો નથી. નંબર 1, હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુ માટે સમજાવી શકાતો નથી. નંબર 2, એની બીજી મર્યાદા શું કે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ જીમેન અસર. આ જીમેન અસર એટલે શું? જીમેન અસર એટલે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એક રેખામાંથી અનેક રેખાઓ મળે છે. આ એક જ લાઇન શ્રેણી છે અને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરતી તમને ધીમી ધીમી અનેક રેખાઓ મળે છે. તો એ અસર સમજાવી શકતો નથી. નંબર 2, શું કે બોહર પરમાણુ મોડેલ એ ચુંબકીય ક્ષેત્ર હેઠળની જીમેન અસર અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હેઠળની સ્ટાર્ક અસર સમજાવી શકતો નથી. જીમેન અસર એટલે શું કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર તમે આપાત કરો, ચુંબકીય ક્ષેત્ર આપાત કરો અને એક રેખામાંથી ઘણી બધી રેખાઓ મળે ને એને જીમેન અસર કહેવાય. તો બીજી મર્યાદા એ આપણને શું સમજાવી શકતું નથી? જીમેન અસર સમજાવી શકતું નથી કે વિદ્યુત ક્ષેત્રની હેઠળ સ્ટાર્ક અસર સમજાવી શકતું નથી. અને ત્રીજી મર્યાદા કે પરમાણુ ભેગા થઈને અણુ બને છે એની પણ કોઈ સંતોષકારક માહિતી આપી શકતો નથી. એટલે નીલ બોહર મોડેલ નિષ્ફળ ગયું છે. અને ત્યાર પછી ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ થયેલો છે. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ હાઇઝનબર્ગ અને શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકોના ફાળાથી આપણને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં આગળ ઇલેક્ટ્રોન અંગે માહિતી મળેલી છે. તો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું? તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે એવું ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ ધરાવે, બંનેનો અભ્યાસ સાથે કરી શકાય. એને આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીએ. કે જે એ વિજ્ઞાનની આ એક એવી શાખા છે કે જેની અંદર તમે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને એકી સાથે ભણી શકો છો. એમાં તરંગ વિધેય આવશે, શ્રોડિંજરનું તરંગ સમીકરણ આવશે. એના માટે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક એનાયત થયેલું છે, એ પણ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં. ઓકે, તો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે આગળ કીધું તેમ કે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને ધરાવે છે. એનો સાથે અભ્યાસ કરવો એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપરથી દ્રવ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે તરંગ લંબાઈ માટેનો નિયમ આપેલો છે. તો હવે આપણે દ્રવ બ્રોગલીનો નિયમ જોઈશું. આ જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની વાત કરું છું, એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે. એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કણ પ્રકૃતિ આગળ આપણે જોઈ ગયા. મેક્સ પ્લાન્કે આપણને કણ પ્રકૃતિનો સિદ્ધાંત આપેલો છે, જ્યારે આગળના બધા વૈજ્ઞાનિકોએ આપણને એવું કીધું કે તરંગ પ્રકૃતિ છે. મેક્સ પ્લાન્ક હતા તો શું કહેતા હતા કે કોઈ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ઝડપથી ફરે તો પ્રવેગી ગતિ થાય, અને પ્રવેગી ગતિ થાય એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. એટલે તરંગ પ્રકૃતિ પર આપણે ગયા. ત્યાર પછી મેક્સ પ્લાન્ક અને હ્યુજેન્સ આવ્યા તો કે ના ભાઈ એ તો કણ પ્રકૃતિ ધરાવે છે. પછી આઈન્સ્ટાઈન આવ્યા, E = hc/λ સૂત્ર તાર્યું. એના પરથી બી ખબર પડી કે બે કણ પ્રકૃતિ પણ ધરાવે છે. અને ત્યાર પછી નીલ બોહર મોડેલમાં પણ આપણે અસરકારક બધી વસ્તુઓ સમજાવી શકીએ, પણ આ એક વસ્તુ ન સમજાવી શકીએ કે પરમાણુ અથડાઈને અણુ બને છે. તો ધેટ મીન્સ કે આપણે ઇલેક્ટ્રોન છે, આપણે એની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં નહોતા લેતા, પણ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ એ છે અને કણ પ્રકૃતિ એ છે. એટલા માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આની ડિટેલ માહિતી તમારે આગળના ઉચ્ચતર લેવલ એટલે કે BSc MScમાં આખું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ભણવાનું આવે છે. એના ઉકેલો પણ મેળવવાના આવે છે કે આપણે એની ડિટેલમાં નથી પડતા. આપણે એનાથી આગળ હવે દ્રવ બ્રોગલી નામના વૈજ્ઞાનિક, દ્રવ બ્રોગલીનો સિદ્ધાંત આધારિત દાખલો તમને પૂછાય છે. તો દ્રવ બ્રોગલીનો નિયમ. દ્રવ બ્રોગલીનો નિયમ ઈસવીસન 1924માં દ્રવ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપણને આ નિયમ આપેલો છે. આ કયો નિયમ? પણ આ નિયમ એટલે આ નિયમ કોના ઉપર આધારિત છે? તો ગતિશીલ અતિસૂક્ષ્મ કણ પર. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. ગતિશીલ અતિસૂક્ષ્મ કણ માટે 1924ની અંદર દ્રવ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપણને આ સિદ્ધાંત આપેલો છે. અને આ સિદ્ધાંત અનુસાર
દ્રવ્ય જેમ વિકિરણ જેમ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે એમ મારું ઇલેક્ટ્રોન પણ શું ધરાવે છે? કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. એમનું કહેવાનું આવું હતું. બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપણને શું કીધું? જેમ દ્રવ્ય છે એ કણ અને તરંગ, તમે જો આ સૂક્ષ્મ કણો છે અને આમ તરંગ જેમ વહન પણ પામે છે. કણોનો ઢગલો છે, ક્વોન્ટમ એટલે કણોનો પુંજ, ઢગલો. તો આવી ગતિ કરે છે એવું જો દ્રવ્ય કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે એમ ઇલેક્ટ્રોન પણ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. જેમ ફોટોન એ વેગમાન અને તરંગ લંબાઈ, ફોટોન એટલે ઇલેક્ટ્રોનનું પુંજ, બરાબર, પ્રકાશનું કિરણ. ફોટોન જેમ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે તેમ આપણો ઇલેક્ટ્રોન પણ શું ધરાવે છે? વેગમાન v અને તરંગ લંબાઈ લેમ્બડા ધરાવે છે એવું એનું કહેવું છે. ટૂંકમાં બ્રોગલીનું કહેવું એવું છે કે જો દ્રવ્યો એ વિકિરણ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે તો ઇલેક્ટ્રોન પણ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે, કારણ કે ઇલેક્ટ્રોન પણ એક પ્રકારનું દ્રવ્ય જ છે અને એના પરથી એને ફોટોન છે, ફોટોન એ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે તો આપણો ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે અને એના આધારિત એને આપણને એના વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર આપ્યું છે. બ્રોગલીએ વેગમાન p અને તરંગ લંબાઈ લેમ્બડા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું છે તે નીચે પ્રમાણે છે. લેમ્બડા બરાબર h/p, જ્યાં p એટલે વેગમાન, p બરાબર વેગમાન. તમે ફિઝિક્સમાં શીખી ગયા છો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાન બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ. એટલે m ગુણ્યા v. p બરાબર સૂત્ર શું આવશે? m ગુણ્યા v. તો સૂત્ર થાય લેમ્બડા બરાબર h/m ગુણ્યા v, જ્યાં લેમ્બડા એટલે શું છે? તરંગ લંબાઈ, જે આપણે મીટર અથવા તો નેનોમીટરમાં લઈશું. h એટલે પ્લાન્ટનો અવકાશ 6.36 જ્યાં m એટલે ઇલેક્ટ્રોન કણનું દળ, પણ આ ધ્યાનમાં રાખજો કણનું દળ આપણે શેમાં લઈશું? કિલોગ્રામમાં જ લઈશું. આ દાખલો પરીક્ષામાં પૂછાય એટલે ભલભલા ભૂલ કરે છે. અહીં આપણે ગ્રામમાં નથી લેવાનું, કિલોગ્રામમાં જ લેવાનું છે. બીકોઝ અતિ સૂક્ષ્મ કણોને લાગુ પડે છે, ભારે કણોને માઇક્રો હોય ને, માઇક્રો એટલે અતિ સૂક્ષ્મ કણો, માઇક્રો કણોને આ નિયમ લાગુ પડે છે. મેક્રો કણોને નહીં. મેક્રો એટલે ભારે સ્થૂળ પદાર્થ હોય ને એને આ નિયમ લાગુ પડતો નથી, પણ અતિ સૂક્ષ્મ, મેં પહેલો શબ્દ વાપરેલો ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ એટલે કે ઇલેક્ટ્રોન છે, ફોટોન છે, પોઝિટ્રોન છે, એવા અપરમાણ્વીય કણોને આ નિયમ લાગુ પડે. એટલા માટે આ નિયમમાં જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે ધ્યાનમાં રાખજો. સૂત્ર આધારિત દાખલો પૂછાય તો દળ કિલોગ્રામમાં જ લેવાનું છે, ગ્રામમાં લેવાનું નથી. એમ એટલે કણનું દળ એમાં આપણે યાદ રાખવું પડશે. પરીક્ષામાં જો ઇલેક્ટ્રોન આપેલો હોય તો ઇલેક્ટ્રોનનું દળ મોઢે યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.11 × 10 - 31 છે કિલોગ્રામ. કિલોગ્રામમાં જ લઈશું દળ, આપણે કિલોગ્રામમાં લઈશું. વેગ એટલે કણનો વેગ, બરાબર. તો આ સૂત્ર થઈ ગયું બ્રોગલીનું તરંગ લંબાઈનું સૂત્ર, અને આ સૂત્ર ઉપરથી એની તરંગ પ્રકૃતિ વિશે આપણને સમજૂતી મળે છે. જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણે બનાવ્યું છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કોના પરથી બનાવ્યું છે? ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પરથી. જો આ પ્રશ્ન પણ વારંવાર પૂછાઈ ગયેલો છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણે કોના આધારે બનાવ્યું છે? તો ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પરથી બનાવ્યું છે. પણ આપણું સાદું માઇક્રોસ્કોપ જેના દ્વારા તમે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષને અભિરંજિત કરીને જોઈ શકો છો, તો એના માટે આપણે માઇક્રોસ્કોપને ક્યાં મૂકવું પડે? અહીંયા અંધારાવાળા ઓરડામાં મૂકવું તો કશું દેખાય ના, પ્રકાશમાં મૂકવું પડે. ધેટ મીન્સ સાદું માઇક્રોસ્કોપ છે એ પ્રકાશની તરંગ લંબાઈ પર, સાદું માઇક્રોસ્કોપ એ પ્રકાશની તરંગ સ્વભાવ પર આધારિત છે. કોના પર? પ્રકાશના તરંગ સ્વભાવ પર આધારિત છે. આ વારંવાર પૂછાય છે, ધ્યાનમાં રાખીશું કે આના પરથી આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના કરેલી છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કોને ધ્યાનમાં રાખી છે? ઇલેક્ટ્રોનની તરંગ સ્વભાવને. જ્યારે સાદું માઇક્રોસ્કોપ છે એને આપણે પ્રકાશમાં મૂકીએ છીએ ત્યારે જ આપણને અંદરના ભાગો, અભિરંજિત કરેલા ભાગોની અતિ સૂક્ષ્મ રચના દેખાય. ધેટ મીન્સ સાદું માઇક્રોસ્કોપ એ પ્રકાશના તરંગ સ્વભાવ પર આધારિત છે. અને આ નિયમ છે મેં કીધું તેમ કયા કણોને લાગુ પડશે? અતિ સૂક્ષ્મ કણોને લાગુ પડશે. પણ ભારે કણો એટલે કે મેક્રો, માઇક્રો એટલે અતિ સૂક્ષ્મ કણો અને મેક્રો એટલે ભારે કણોને આ નિયમ લાગુ પડતો નથી. અને આ નિયમ આધારિત દાખલા આપણે જોઈશું ટૂંક સમયમાં. હવે એના પછી છે હાઇઝનબર્ગનો
અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અને આ અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉપરથી પણ આપણને એક્ઝામ્પલ પૂછાય છે. તો હવે પછીનું ટોપિક છે 2.5.2 હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો ધ્યાનમાં રાખજો, આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત માટે આપણે 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નંબર 1, તમે જે કણ લો એ કેવું હોવું જોઈએ? ગતિશીલ હોવું જોઈએ અને સૂક્ષ્મ કણ હોવું જોઈએ. પહેલી શરત કે તમારું કણ શું કરતું હોવું જોઈએ? ગતિ કરતું હોવું જોઈએ અને અતિ સૂક્ષ્મ કણ. ધેટ મીન્સ આ નિયમ પણ કોને લાગુ પડશે? અતિ સૂક્ષ્મ કણોને લાગુ પડશે, ભારે કણોને લાગુ પડશે નહીં. એટલે નંબર 1, કણ ગતિ કરતું હોવું જોઈએ અને અતિ સૂક્ષ્મ હોવું જોઈએ. નંબર 2, તેનું સ્થાન અને વેગમાન એકી સાથે એક સમયે ક્યારેય આપણે માપી શકીએ નહીં. એનું સ્થાન માપવા જઈએ તો વેગમાન બદલાઈ જાય, વેગમાન માપવા જઈએ તો સ્થાન બદલાઈ જાય છે. એટલે આપણે આ ધ્યાનમાં રાખીશું. હાઇઝનબર્ગનો સિદ્ધાંત જર્મન વૈજ્ઞાનિક હાઇઝનબર્ગે 1927માં અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપેલો છે. અને આ સિદ્ધાંત શું કહે છે તે હું અહીં લખું છું. નિયમ શું કહે છે કે ગતિશીલ સૂક્ષ્મ કણ શબ્દ વાપરનો આપેલો પણ ગતિશીલ હોવો જોઈએ. ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન, ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક જ સમયે ગતિશીલ સૂક્ષ્મ કણ કોષમાં લખું છું ઇલેક્ટ્રોન, બરાબર? ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન અને ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન બંને એક સાથે એક જ સમયે એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. આ શું કહેવા માંગે છે? જુઓ, આ પરમાણુનું કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ આ ઇલેક્ટ્રોન જે કક્ષામાં ફરે છે એ ફરવા દરમિયાન જો તમે એનું સ્થાન નક્કી કરવા જાઓ, અહીંયા જે માની લો સ્થાન નક્કી કરવા જાઓ તો એનો વેગ બદલાઈ જાય અને વેગ ચોક્કસ કરવા જાઓ તો સ્થાન બદલાઈ જાય. કહેવાનો મતલબ કોઈ કણ કેન્દ્રની આજુબાજુ ફરતું હોય તો તમે એકી સાથે એનું સ્થાન કે વેગમાન નક્કી કરી શકતા નથી. અને બોહર પરમાણુ મોડેલમાં આ જ ભૂલ હતી. એને કીધું હતું પેલા રુથરફોર્ડે ચોક્કસ કક્ષામાં ફરે છે. તો કક્ષા ચોક્કસ હોય ને તો સાહેબ એનું સ્થાન અને વેગમાન પણ ચોક્કસ હોય, પણ કક્ષા ચોક્કસ નથી. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરી શકો તો વેગમાનમાં અનિશ્ચિતતા આવે અને વેગમાન નક્કી કરો તો સ્થાનમાં અનિશ્ચિતતા આવે. એટલે પહેલાં નિયમ યાદ રાખવાનો. ચાલો, નિયમ શું કહે છે કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું એકી સાથે સ્થાન અને વેગમાન એક જ સમયે ક્યારેય સાથે નક્કી કરી શકાતું નથી. અને જો તમે સ્થાન નક્કી કરવા જાઓ તો વેગમાં અનિશ્ચિતતા આવશે. સ્થાન ચોક્કસ કરવા જાઓ તો શું અનિશ્ચિત થઈ જશે? વેગમાન p અનિશ્ચિત થઈ જશે. અને વેગમાન p ને ચોક્કસ કરવા જાઓ તો સ્થાનમાં તમને શું જોવા મળે છે? અનિશ્ચિતતા જોવા મળે છે. હવે આ કેવી રીતે સમજાવું તમને? જુઓ, અહીંયા આ મારું પરમાણુનું કેન્દ્ર છે, એની આ એક કક્ષા છે, એમાં ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ઉપર જો હું તરંગ લંબાઈ ધરાવતા, મોટી તરંગ લંબાઈ ધરાવતા પદાર્થોને હું આપાત કરું, ઇલેક્ટ્રોનનો પુંજ ઢગલો હું આપાત કરું આની ઉપર, તો આનું સ્થાન હું ચોક્કસ કરી શકું. આનું શું ચોક્કસ થઈ જશે? સ્થાન ચોક્કસ થઈ જશે, કારણ કે મોટી તરંગ લંબાઈ ધરાવતા પદાર્થ છે. પણ એનો જે વેગ છે, વેગમાન, એ બદલાઈ જશે. કેમ? કારણ કે E બરાબર કઈ સૂત્ર છે? hc/λ. જો તરંગ લંબાઈ મોટી હશે તો અહીંયા જે ગતિ ઊર્જા છે એની શક્તિ E એ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એટલે અહીંયા તમે સ્થાન ચોક્કસ કરવા ગયા તેનું વેગમાન શું થઈ ગયું? બદલાઈ ગયું. તો એનો મતલબ કે મારે મોટી તરંગ લંબાઈવાળા પદાર્થોને આપાત ન કરવા જોઈએ. મોટી તરંગ લંબાઈ આપાત કરું છું તો સ્થાનનું ઇલેક્ટ્રોન કયા સ્થાને છે ચોક્કસ કહી શકાય છે, પણ એની ગતિ કેટલી છે આપણે કહી શકતા નથી. તો હવે માની લો કે હું એકદમ ટૂંકી તરંગ લંબાઈવાળા કે જેમાં બહુ ગર્ત અને શૂન્ય નથી, ટૂંકી તરંગ લંબાઈવાળા આવા પદાર્થને હું આપાત કરું તો અહીંયા વેગમાન ચોક્કસ માપી શકાય, પણ શેમાં અનિશ્ચિતતા આવી જશે? સ્થાનમાં અનિશ્ચિતતા આવી જશે. જુઓ, સ્થાનમાં શું આવી જશે?
અનિશ્ચિતતા. પહેલાં મોટી તરંગ લંબાઈવાળા કિરણોને પેલા ઇલેક્ટ્રોન ઉપર આપાત કર્યા તો ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસપણે આપણે જાણી શકીએ છીએ, પણ તરંગ લંબાઈ મોટી છે એટલે એના વ્યસ્ત પ્રમાણમાં પેલી ઊર્જા ગતિ જશે એટલે ગતિ અનિશ્ચિત થઈ જશે, ધીમી પડે. ગતિ અનિશ્ચિત થઈ ગઈ એટલે વેગમાન અનિશ્ચિત થયું. હવે હું વેગમાન ચોક્કસ કરવા માટે એકદમ ટૂંકી તરંગ લંબાઈવાળા પદાર્થોને આપાત કરું છું તો એનાથી વેગમાન ચોક્કસ થઈ જશે, પણ પેલું સ્થાન એટલું ઝડપથી ફરવા લાગશે કે આપણે એનું સ્થાન નક્કી કરી શકીશું નહીં. એનો મતલબ શું થાય કે આ નિયમ અનુસાર જો આપણે પદાર્થના કણોનું સ્થાન ચોક્કસ કરવા જઈએ તો વેગમાન બદલાઈ જાય, વેગમાન ચોક્કસ કરવા જઈએ તો સ્થાન બદલાઈ જાય છે. ધેટ મીન્સ કે એક જ સમયે એકી સાથે આપણે સ્થાન અને વેગમાન નક્કી કરી શકતા નથી. ધારો કે સ્થાનમાં થતી અનિશ્ચિતતાને આપણે ડેલ્ટા એસ કહીએ. ધારો કે સ્થાનમાં થતી અનિશ્ચિતતા, સ્થાનને આપણે એક્સ કહીએ તો સ્થાનમાં થતી અનિશ્ચિતતાને આપણે ડેલ્ટા એક્સ કહીએ અને વેગમાન પીમાં થતી અનિશ્ચિતતાને ડેલ્ટા પી કહીએ તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત નીચે મુજબ લખી શકાય: ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h અપોન 4 એટલે આના કરતાં વધુ અથવા તો એના બરાબર હોય તો જ આપણે એની શક્તિ નક્કી કરી શકીએ. હવે એ વેગમાન p ની જગ્યાએ હું સૂત્ર મૂકું છું m ડેલ્ટા v, કારણ કે વેગમાન p બરાબર આપણે સૂત્ર શીખી ગયા m ગુણ્યા v. વેગમાન p ની જગ્યાએ હું સૂત્ર મૂકું છું m ગુણ્યા v, તો ડેલ્ટા x ગુણ્યા m ગુણ્યા ડેલ્ટા v ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h અપોન 4 દાખલા ગણવાના હોય ત્યારે ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 એમ થાય છે. દેખાય છે બરાબર? h અપોન 4 એમ થાય છે. એનો મતલબ બરાબર h અપોન 4 એમ થશે આપણે દાખલો ગણો તો. હવે આના ઉપર આપણે હમણાં કીધું ને કે આ નિયમ કોને લાગુ પડી શકાય? અતિ સૂક્ષ્મ કણોને. ભારે કણોને લાગુ પાડી શકાતો નથી તો આપણે એને જોઈ આ નિયમને આપણે ચકાસીશું કે ખરેખર જ એવું છે કે ભારે કણોને લાગુ પાડી શકાય છે કે નથી લાગુ પાડી શકાય. ફોર એક્ઝામ્પલ, આ જે પુસ્તક છે એ પુસ્તકનો મારે પૂંઠાની જાડાઈ માપવી હોય અને મને કોઈ ચોક્કસ માપપટ્ટી ના આપેલી હોય તો હું આને માપી શકું? ના માપી શકું. મારે માપવા માટે શું જોઈએ? ચોક્કસ માપપટ્ટી જોઈએ. તેમ ઇલેક્ટ્રોન છે એને પણ માપવા માટે એના કરતાં ચોક્કસ અંકિત હોય એવા પદાર્થની જરૂર પડે છે. હવે આપણે પેલું જેમ વાત કરીને હમણાં કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ફક્ત કોને લાગુ પડે છે? ફરીથી રિપીટ કરું છું, ગતિશીલ અતિ સૂક્ષ્મ કણોને. ગતિશીલ સૂક્ષ્મ કણોને જ લાગુ પડે છે, પણ સ્થૂળ કણોને એટલે કે ભારે કણોને લાગુ પડતું નથી. ભારે કણોને ના લાગુ પડે, નાના કણો હોય એના લાગુ પડે. નાના કણો એટલે ઇલેક્ટ્રોન છે, ફોટોન છે, પોઝિટ્રોન છે, અપરમાણુ કણોને લાગુ પડે છે. તો એને આપણે જોઈ લઈએ. ધારો કે માની લો કે કોઈ પદાર્થનું વજન આપણને 10⁻8 કિલોગ્રામ આપેલું છે. ધારો કે આપણે આ ભારે કણ માટે જોઈએ. ખરેખર ભારે કણ માટે આ નિયમનું મહત્વ છે કે નહીં? હવે આપણે અનિશ્ચિતતા નિયમનું મહત્વ જોઈ રહ્યા છીએ. તો એ મહત્વમાં ધારો કે આપણે એક પદાર્થનું માની લો કે દળ m બરાબર 10⁻8 કિલોગ્રામ છે. જોજો હા, તો આપણને સૂત્રમાં શું મળે જોઈએ? તો પહેલા સૂત્ર આવું છે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 p ની જગ્યાએ હું શું મૂકીશ? m ગુણ્યા ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 હવે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા v બરાબર h અપોન 4 એમ થશે. બરાબર? તો હવે આમાં તમે જુઓ કે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા v બરાબર h એટલે પ્લાન્ટનો અચળાંક 6.626 × 10⁻34 છેદમાં h અપોન 4 પાઈનું વેલ્યુ 3.14 એમ એટલે ઇલેક્ટ્રોન દળ આપેલા પદાર્થનું દળ કિલોગ્રામમાં જ 10⁻8,000. આને તમે ભાગાકાર કરશો એટલે જવાબ મળશે 0.53 ગુણ્યા 10⁻26. તમે જુઓ આ ગુણોત્તર એટલો બધો નાનો છે. 10⁻26 એટલે 0.0000000026 જીરો પછી 53 આવે તો આની કોઈ જ અર્થ રહેતો નથી. આ મૂલ્ય એટલું બધું ઓછું છે કે આપણે એને અવગણી શકીએ છીએ. એનો મતલબ કે આ નિયમ ભારે કણોને લાગુ પડતો નથી.
કારણ કે ભારે કણો માટે એની વેલ્યુ એટલી બધી ઓછી આવે છે કે એને આપણે શું કરી શકીએ છીએ, અવગણી શકીએ છીએ. હવે આપણે ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણ માટે જોઈએ કે જો ઇલેક્ટ્રોન જેવા અતિ સૂક્ષ્મ કણ માટે આ જ નિયમ આપણે લાગુ પાડવો હોય તો શું થાય? તો આપણે ઇલેક્ટ્રોનનું દળ તો બધાને જ ખબર છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો 9.11 × 10⁻34. હવે આ લઈને આપણને દેખાય છે તમને, આ લઈને આપણે જો એક્ઝામ્પલ ગણીએ તો અહીંયા ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા v બરાબર h/4πm સૂત્ર છે. એમાં ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા v બરાબર h એટલે પ્લાન્કનો અચળાંક 6.626 × 10⁻34 છેદમાં 4 ગુણ્યા પાઈની જગ્યાએ 3.14 એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻⁻ કેટલું થશે? 10⁻31 કિલોગ્રામ છે. એને તમે ભાગાકાર કરશો એટલે તમારી વેલ્યુ તમને મળશે 10⁻⁴ મળે છે. કેટલું મળે છે? 10⁻⁴. બરાબર, ડેલ્ટા 10⁻⁴ છે વેલ્યુએબલ સંખ્યા છે. ધેટ મીન્સ 0.0001. પેલી 26 ઝીરોની સરખામણીમાં આ મૂલ્ય ગણી શકાય તેવું છે. જ્યારે પેલું મૂલ્ય તો આગળ 26 ઝીરો આવતા હતા એટલે એટલું બધું નાનું હતું કે આપણે એને શું કરી શકીએ, અવગણી શકીએ. જ્યારે આ મૂલ્યને ઇલેક્ટ્રોન માટે માપ્યું તો આપણે એને માપી શકીએ છીએ. એનો મતલબ શું થાય કે હાઇઝનબર્ગના સ્થાન અને વેગમાનના અનિશ્ચિતતાનું સિદ્ધાંત વિધેય, હવે કયું વિધેય કહેવાય છે? સંભાવના વિધેય કહેવાય છે. કારણ કે આ નિયમ સ્થૂળ પદાર્થને લાગુ પડતો નથી પણ અતિ સૂક્ષ્મ નાના કણોને લાગુ પાડી શકાય છે. અને એટલા માટે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને કયું નામ આપ્યું છે? સંભાવ્ય વિધેય નામ આપેલું છે. કયું વિધેય? સંભાવ્ય વિધેય. ક્લિયર? સમજણ પડી ગઈ? તો આ છે આપણો હાઇઝનબર્ગનો સિદ્ધાંત. અને એના અંતમાં એને છેલ્લે આ વાક્ય લખ્યું છે કે આ 10⁻⁴ ને તમે 10⁸ વડે ભાગો એટલે 10⁴ મળે છે. આને તમે 10⁻⁸ પેલા મોટા કણની સાપેક્ષમાં, મોટા કણનું વજન કેટલું હતું કે આ 10⁻⁴ જવાબ આવે, પેલા મોટા કણનું વજન કેટલું હતું? 10⁻⁷. તો જવાબ કેટલો મળશે? 10⁴. આ વેલ્યુ મોટી છે, 10,000 છે, જે આપણે સારી રીતે ગણી શકાય તેવી સંખ્યા છે. એનો મતલબ કે આ નિયમ મિલીગ્રામ 10⁻³ થી ઓછા કે વધારે માટે લાગુ પડતો નથી. તમે જો 10⁻⁴ હતો ને, આનો જવાબ 10⁻⁴ એટલે મિલીગ્રામ કરતાં ઓછા વજન કે મિલીગ્રામ કરતાં વધારે વજન ધરાવતા પદાર્થ માટે આનું કોઈ મહત્વ નથી. અને છેલ્લે આ વાક્ય લખેલું છે કે સ્થાન અને વેગમાનનો ચોક્કસ નિવેદનોને આપેલા સ્થાન, ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાન પરિશુદ્ધ નિવેદનોને બદલીને આપેલા સ્થાન અને વેગમાન માટે આ સંભાવ્ય વિધેય છે. ટૂંકમાં છેવટે આ જે નિયમ છે એ સંભાવના પર આધારિત છે. આપણે હમણાં એવું કીધું ને કે એકી સાથે એનું સ્થાન અને વેગમાન નક્કી કરી શકાતા નથી. ધેટ મીન્સ એક સંભાવના વિધેય છે અને સંભાવના વિધેય પરથી આપણું ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ થયેલો છે. તો હવે આપણે સોડિન્જરના તરંગ સમીકરણ ઉપર જઈ રહ્યા છે કે જેને આપણને સોડિન્જરનું તરંગ સમીકરણ આપેલું છે. બોહર પરમાણુ મોડેલની મર્યાદાઓ આપણે જોઈ ગયા અને બોહર પરમાણુ મોડેલ નિષ્ફળ ગયો તો એનું કારણ શું? એને કઈ પ્રકૃતિને એવોઇડ કરી હતી? તરંગ પ્રકૃતિને. એને કણ પ્રકૃતિ ગણી હતી, તરંગ પ્રકૃતિ ગણી નથી, એટલે એ નિષ્ફળ ગયો હતો. બરાબર. હવે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં જે સોડિન્જરનું તરંગ સમીકરણ છે એની વાત કરીએ. આગળ મેં કીધું હતું તેમ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે જેની અંદર ઇલેક્ટ્રોનની કણ અને તરંગ બંને પ્રકૃતિનો અભ્યાસ કરવામાં આવે ને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય છે. અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો હાઇઝનબર્ગ અને સોડિન્જર નામના વૈજ્ઞાનિકોએ સંયુક્ત પ્રયત્ન કર્યો હતો, પણ એમાં સફળતા કોને મળી છે? સોડિન્જર નામના વૈજ્ઞાનિકે. તો સોડિન્જર નામના વૈજ્ઞાનિકે આપણને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર દ્વારા ઇલેક્ટ્રોનનું બંધારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એના સોડિન્જરનું જે તરંગ સમીકરણ છે એ સોડિન્જરનું તરંગ સમીકરણ કંઈક આવા ટાઈપનું છે જે તમારી પુસ્તકમાં આપેલું નથી પણ જૂના સિલેબસમાં વારંવાર પૂછાતું હતું કે સોડિન્જરનું તરંગ સમીકરણ લખો અને એમાં આવતા પદો સમજાવો. તો આપણે તરંગ સમીકરણ લખીશું. સોડિન્જરનું તરંગ સમીકરણ એટલે ∇2 ψ
ડેલ સ્ક્વેર કહું છું, આવો જે સિમ્બોલ છે ને એને ડેલ્ટા કહેવાય, એટલે ડેલ સ્ક્વેર એના માથા ઉપર છે ડેલ્ટા. અને આવો જે છે ને એ કાર્ટેશિયન છે, આ વિકલનીય સ્વરૂપ છે. સીધો d એટલે વિકલન અને વાળેલો d એટલે ડેલ્ટા. ડેલ સ્ક્વેર સાઈ અપોન dx સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ અપોન dy સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ અપોન dz સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર m અપોન h સ્ક્વેર કૌંસમાં e માઈનસ v ઇન્ટુ સાઈ બરાબર 0. આ સોલ્યુશનનું તરંગ સમીકરણ છે અને આ સમીકરણની શોર્ટમાં હેમિલ્ટોનિયન કારક h સાઈ બરાબર e સાઈ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અને આ ગાણિતિક કોયડાઓનો ઉકેલ આગળના મોટા ધોરણમાં આવે છે, આપણે આપવું નથી. જ્યાં h એ શું છે? હેમિલ્ટોનિયન કારક છે, નિયન કારક છે. બરાબર, આ આપણે આનું ડિટેલમાં પડવાનું નથી કારણ કે આ ડિટેલ તમારે આવવાની નથી. આપણે આ સમીકરણને સમજીએ. આ સમીકરણમાં જે તમને x y અને z દેખાય છે એ મારા કાર્ટેશિયન છે. x ધરી y ધરી અને z, x y અને z છે. તો x y z એ કાર્ટેશિયન નિર્દેશાંક છે, જ્યાં psi એ શું છે? તરંગનો વિધેય છે. તો psi એ તરંગ વિધેય છે, પણ આ psi તરંગ વિધેયનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. એ ખાલી ગણતરી કરવા માટે ઉકેલું છે, ઇલેક્ટ્રોનની સંભાવના બતાવવા માટે ઉકેલું છે, પણ એનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. ક્લિયર? એવી રીતે સાઈ સ્ક્વેર છે એ શું છે? કંપ વિસ્તાર. તમને ખબર હોય તો તરંગ આ ટાઈપનું છે. જુઓ, ઘર્ત શું જો મહત્તમ તરંગ લંબાઈ હોય એને આપણે કંપ વિસ્તાર કહીએ. મહત્તમ વિસ્તાર છે એને આપણે શું કહીએ? કંપ વિસ્તાર. તો સાઈ સ્ક્વેર એક પ્રકારનું શું છે? મહત્તમ કંપ વિસ્તાર છે, જે સંભાવ્ય વિધેય છે. સંભાવના વિધેય એટલે શું? સાઈ સ્ક્વેર શું બતાવે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતું આ સંભાવના વિધેય છે. બરાબર, આને ભૌતિક અર્થઘટન છે, ત્યારે સાઈને કોઈ ભૌતિક અર્થઘટન નથી. તરંગ વિધેય સાઈ છે એ પ્લસ અને માઈનસ હોઈ શકે. તરંગ વિધેય સાઈ છે એ પ્લસ અને માઈનસ હોઈ શકે, પણ સાઈ સ્ક્વેર છે એ હંમેશા બ્રેકેટમાં હોય એટલે કેવું હશે? ધન જ હોય. એટલે ક્યારેક તમને તફાવત પૂછાય, તરંગ વિધેય સાઈ અને સાઈ સ્ક્વેરનો તફાવત આપો તો તમે આટલા મુદ્દા લખી શકો. પહેલાં તો સોલ્યુશનનું સમીકરણ ડેલ સ્ક્વેર સાઈ અપોન dx સ્ક્વેર ડેલ સ્ક્વેર સાઈ અપોન dy સ્ક્વેર ડેલ સ્ક્વેર સાઈ અપોન dz સ્ક્વેર વત્તા 8 સ્ક્વેર m h સ્ક્વેર e માઈનસ v ઇન્ટુ સાઈ બરાબર 0. જ્યાં x y z કાર્ટેશિયન નિર્દેશાંક છે, સાઈ એ તરંગ વિધેય છે, સાઈ સ્ક્વેર એ સંભાવના વિધેય છે, m એ ઇલેક્ટ્રોનનું દળ છે, v એ શું છે? ઇલેક્ટ્રોન વત્તા પ્રોટોનની કુલ શક્તિ છે. e બરાબર એટલે ઇલેક્ટ્રોન વત્તા પ્રોટોનની કુલ શક્તિ છે, v એટલે વેગ છે અને h એટલે પ્લાન્કનો અચળાંક છે. હવે તફાવત જોઈએ સંભાવના વિધેય સાઈ અને સાઈ સ્ક્વેર. તો સાઈ કોઈ ભૌતિક અર્થઘટન નથી, જ્યારે સાઈ સ્ક્વેરને ભૌતિક અર્થઘટન છે. નંબર 2, સાઈ એ તરંગ વિધેય છે, જ્યારે સાઈ સ્ક્વેર એ શું છે? સંભાવના વિધેય છે. સાઈનું કોઈ ભૌતિક અર્થઘટન નથી, જ્યારે સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવે છે. નંબર 4, સાઈનું મૂલ્ય કેવું હોય? પ્લસ અને માઇનસ હોઈ શકે છે, જ્યારે સાઈ સ્ક્વેર ક્યારેય પ્લસ માઇનસ હોતું નથી, એ હંમેશા પ્લસ જ જોવા મળે છે. અને આ સોલ્યુશનના તરંગ સમીકરણનો ઉપયોગ કરીને આપણને એસ કક્ષા ગોળાકાર કેમ છે, પી કક્ષક આવી ડંબેલાકાર કેમ છે, ડી કક્ષક ડબલ ડંબેલાકાર કેમ છે, એ સોલ્યુશનના તરંગ સમીકરણમાં વેલ્યુ મૂકીને એનો જે ઉકેલ મળે છે એના આધારે આપણે કક્ષકોના આકાર જોઈશું. આવતીકાલે આપણે કક્ષા અને કક્ષકોનો તફાવત અને મુખ્ય ક્વોન્ટમાંક, કારણ કે જે સોલ્યુશનનું તરંગ સમીકરણ છે એના પરથી આપણને મુખ્ય 3 બાબત જાણવા મળે છે: મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. એટલે આ સોલ્યુશનનું તરંગ સમીકરણ દ્વારા આપણે આ 3 ક્વોન્ટમાંકની મહત્વની માહિતી મળી છે: મુખ્ય ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક. તો બરાબર, આજે આપણે 2 સૂત્ર યાદ રાખવાના છે: લેમ્બડા બરાબર h/mp, એના દાખલા હું ગણાવવાની છું, અને હાઇઝનબર્ગના સિદ્ધાંત ઉપર આધારિત એક્ઝામ્પલ. અને આવતીકાલે આપણે ક્વોન્ટમાંક એટલે શું અને ક્વોન્ટમાંકના 4 ક્વોન્ટમાંક આપણને કઈ માહિતી આપે છે તેના વિશે આપણે જોઈશું.